હાલમાં ડિસેમ્બર મહિનો શરૂ થયો છે, તેમ છતાં પણ જોઈએ તેવી ઠંડી શરૂ થઈ નથી। સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે। રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોય। સુરતના સરથાણા સ્થિત પાલિકાના નેચર પાર્ક ખાતે પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। સરથાણા નેચર પાર્કમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન તેમના શેલ્ટરની બહાર હીટર મૂકવામાં આવ્યા છે। ઉપરાંત ઠંડીથી પક્ષીઓને બચાવવા માટે પાંજરામાં 100 વોલ્ટના ઇલેક્ટ્રિક બલ્બ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત હરણને રાખવામાં આવે છે તે મેદાનમાં રાત્રિ દરમિયાન ઠંડી વધે તો તાપણા પણ કરવામાં આવી રહ્યા છે। સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન યાર્ડમાં તાપણું કરવામાં આવે છે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવે છે। આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે।